ખાલી આ 5 આદતો અગર તમે તમારા જીવનની અંદર બદલી દો છો ને તો તમારું જીવન 100% સફળ થઈ શકે છે. પહેલી વસ્તુ શું છે કે બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠવું, વહેલું ઉઠવું. બીજી વાત કરીએ તો વાંચવું. કંઈક ને કંઈક એવી બુકો વાંચો જે બુક વાંચવાથી તમારા લાઈફની અંદર પરિવર્તન આવવાનું સ્ટાર્ટ થઈ જાય. તો બુક રીડિંગ કરવું. ત્રીજી વસ્તુ એ છે ગ્રેટિટ્યુડ ફીલ કરવું, ગ્રેટિટ્યુડ રાખવું. ભગવાનને જે પણ તમને આપ્યું છે એની માટે થેન્ક્સફુલ રહો કે થેન્ક યુ ભગવાન, તમે મને સરસ એવું જીવન આપ્યું, ફેમિલી આપી, ઘર આપ્યું, જોબ આપી, પૈસા આપ્યા, મારી જરૂરિયાતો પૂરી થાય છે, એની માટે ગ્રેટિટ્યુડ રહો. ચોથી વસ્તુ એ છે કે ગોલ લખો. ભગવાને જે આપ્યું છે એની માટે તો થેન્ક યુ, બટ હવે મારા જીવનની અંદર મારે આ જોઈએ છે, એ ગોલ લખો અને ગોલ ઉપર કામ કરવાનું સ્ટાર્ટ કરો. પાંચમો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે 4 વસ્તુ માઇન્ડમાં ફિટ તો કરી લીધી, પણ આ 5મી વસ્તુ ફિટ નહીં કરો ને તો એનું કોઈ રિઝલ્ટ નહીં મળે. એ છે કે ડેલી એક્શન લેવું પડશે. આજે તો વહેલું નહીં ઉઠાવું, કાલે ઉઠી લઈશ, એ અગર બહાના તમે કરશો તો કોઈ વસ્તુ કામની નહીં આવે. તો ડેલી એક્શન, જે વિચાર્યું છે એની ઉપર એક્શન લેવાનું કામ સ્ટાર્ટ કરો. તો આ 5 વસ્તુ અગર તમે હેબિટ ચેન્જ કરો છો પોતાના જીવનની અંદર તો 110% તમારા લાઈફની અંદર સરસ એવો ગ્રોથ આવી શકે છે. અગર તમે પણ તમારા લાઈફની અંદર ગ્રોથ કરવા માટે રેડી હો તો કોમેન્ટની અંદર આઈ એમ રેડી જરૂર કહેજો. થેન્ક યુ.